હેલો મિત્રો, કેમ બધા તમે બધા મજામાં જીવન અમે એકદમ મજામાં હે. આજનો મારો નવો બ્લોગ ને વાગ્યા હે અટાણે 12:30. આપણે બ્લોગ અટાણે ચાલુ કર્યો હોય. હવે થોડીક વિડીયોની ક્લિપ લીધી હતી, પછી આપણે કામ કરતા હતા અને થોડીક વાર આવી ગઈ હતી નીંદર, તો તુબાના જેમ ઘેલું ઘેલું થઈ ગયા હતા. તો જો થોડીક વાર થઈ મીઠા હે અને હું રાંધતી હતી બપોરનું બનાવ્યું હે. અને હાંજ હાટું મેં પલાળ્યા છે ગરમ પાણીમાં વટાણા, ગરમ પાણી કરી વટાણા પલાળ્યા હે. અહીં જે કંઈક બનાવવું હોય તો કંઈક ટાઈમ લાગે. અટાણે કંઈ વિચાર્યું નથી કે હું કામ બનાવી, પણ તૈયારી કરીને રાખું. કંઈક શું મન થઈ જાય કંઈ ખાવાનું કંઈ નક્કી ના હોય. ને વટાણા બાફતી હતી ને ગરમ પાણીમાં, તો મને એમ થયું કે હાલો તુબા હાટું એક છે ને મસ્ત મજાનું ઈનું બાફીને એને મેં ખવડાવી દઉં, પણ બેને ખાધું નહીં, પણ મોઢું આખું ભરાઈ ગયું. ને જોઈએ તુબાઈ વાળી છે ચોટલી. તુબાબેન ચોટીમાં કેવા લાગે છે? મસાલા લાગે છે. મારો દીકો હજી ગાડી મૂળમાં નથી આવી. એ જો કાલનો વિડીયો એડિટ કરવાનો પડ્યો હે ને આજ પાછો મેં બીજો બ્લોગ ચાલુ કરી દીધો હે. હવે હા બદલાવી દો એને તો પાછા એકને એક ડાગલા ગમે નહીં. ટાવર નથી બદલશે પણ નહીં. તો હે ને બીજો બ્લોગ ચાલુ કરી દીધો હે. આપણે કરવા નતા હતી તુબા હે ને કણ કરતી હોય એટલે હું પછી બહુ વિડીયોમાં ધ્યાન દેતી નથી. એક બે રોજ તમારે એમને બજા ગયા હે, આપણે વિડીયો શૂટ કંઈ કર્યું જ નથી. હા જો આવે છે વાહા લગન. હું ખાટ લઈને આગળ બેઠી હતી, ઊભી થઈને આવી ને તો વાહા લગન ડૂબી ગઈ છે. જો કેવી થઈ ગઈ મારો દીકો, કેવો થઈ ગયો છે. આવ હા હાલો આવો હાલો લઈ લો હાલો. તો જો ટાણે રોંઢાના 4 વાગી ગયા હે ને હું આવી ગઈ હું રાંધવા. ને રાંધવામાં આજે બનાવવાનું છે આલુની ટીકી, બટેકાની ટીકી. તો જો મેં બટેકા બાફા હે, વટાણા મેં સવારના પલાળી નાખ્યા હતા, તો એ પણ બફાઈ ગયા હે. ને હવે તુબા સૂતી હતી તો હું થોડી ઘણી તૈયારી કરી લઉં, પછી ઉઠી જાય એટલે મને કંઈ કામ કરવા દે નહીં. તો જો હું હવે બનાવવા લાગી હું. હવે એમાં નાખી હળદર, મીઠું, ધાણા જીરું ને ચટણી મિક્સ કરી અને ટીકી બનાવી અને તેલમાં તરવાની છે. જો હવે શરૂઆત કરી દીધી છે આપણે. ઉઠી ગઈ હે, ચા દૂધ પીને ટીવી જોવે હે. મેં અહીંયા હુરા દીધી હે ને હું બનાવું હું એના હાટું બટેકાવાળી ચીપ્સ. આગળ ઉઠી ચા દૂધ દીધા એને ને બપોરે છે ને કંઈ ખાધું નહોતું, એને દવા પીવડાવી હતી. ખાલી કટક બટક નાસ્તા જેવું કર્યું હતું એને, ખાધું જ નહીં. મેં એને ખવડાવ્યું ને તો એટલે ઉઠીને તો બટેકાની ચીપ્સ કરી દો ને. આમે મેં તેલ મૂક્યું હતું ને આપણે રોજાનું હવે રાંધવા માંડ્યા હે ને. આજે રાંધવામાં કંઈ બીજું કંઈ ખાસ બનાવવાના થાયનું રાંધવાનું હોય. અને એક આ બટેકાની ટીકી બનાવવાની છે, તરવાની છે. ને ગરવાળો શરબત જો હું બનાવું હું ઘર પલાળી નાખવાનું. હવે લીંબુ છે ને એમાં મિસવાનું છે. પહેલાં હે ને હું બટેકાની ચિપ્સ મૂકી છે ને એ તુબાને આપી દઉં, પછી બની જાય. આમ તો હું રોજે ઉઠીને કંઈ નાસ્તો ન કરે, ચા ને પાવ ને બિસ્કીટ ને ખાવાય તો ખાય, પણ હમણાં તો એને મજા નથી ને કે હમણાં કંઈને ભાવતું નથી. તો તેલ હતું ને તૈયાર, તો ગાલો ફટાફટ બટેકા કટ કરીને બટેકાની ચિપ્સ કરી દઉં. તો એ બાને ખારી ખારી લાગે ને તેને કંઈક ભાવે ને એને કંઈક મજા આવે. ને આપણે કાલનો વ્લોગ હજી મેં ઉતાર્યો તો મને હજી એડિટ કરવાનો ટાઈમ જ નથી મળ્યો. આજનો વ્લોગ મારો આવ્યો હે નહીં ને આ હે ને બીજો વ્લોગ પાછો મેં એને ચાલુ કરી દીધો. ને શું કહેવાય, તુબાને મજા નથી ને પછી કંઈ વ્લોગ ઉતારવામાં કંઈ ધ્યાન મારું લાગે નહીં, મને પછી ગમે નહીં. એના કરતાં હાજી થઈ જાય ને તો મને કંઈક મજા આવે. હાજા થઈને લોહી પીતા હોય ને વાયડી થતી હોય ને તો વાંધો ન આવે. આ એક તો માંદી હોય ને જે બટેકાની ચિપ્સ આપણી થઈ ગઈ છે ને મોટા બેન નાની બેનની સેવામાં આવી ગયા છે. હાલો બેન, મામ ઊભી થાય. હાલો 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 હાલો. અને ચા દૂધ પીધા ને ગાડી પાટે નથી છેડી. અડધી કલાક થાય ને તો બેને છે ને મૂળમાં આવે પછી કંઈક ખાવે. ધીમે ધીમે મૂળમાં આવે છે. હાલો આપણે છે ને વિડીયો આગળ બહુ નહીં ઉતારીએ.
આ બનાવવાનું હે, જો ટાઈમ મળીએ તો બનાવ્યું, નકર પછી રહ્યું. આપણે જો બધું બનાવીએ અને અહીંયા રેડી કરી નાખી દીધું હે ને જે બનાવવામાં જાજુ કરીને બનાવ્યું, ગરવાનો શરબત કર્યો હે અને બટેકાની ટીકી કરી છે અને બસ 2 જ વસ્તુ કરી છે, જાજુ કંઈ કર્યું નથી ને. આપણે હાંજનું છે ને રાંધી નાખ્યું હે વટાણા બટેકાનું શાક અને તુબા હાટું થોડાક ભાત, અને જો એનો પપ્પા આવશે રોટલી કીધે તો રોટલી બનાવ્યું અને રોટલો કીધે તો રોટલો બનાવ્યો. વટાણે તો જો હું દૂધ ગરમ કરું છું ને અહીંયા થોડોક મૂકવાનું છે શાક, કેમ કે એના પપ્પાને એને રોજો ખોલી સીધો જોઈએ શાક, તો હું મૂકી દઉં પછી માગે તો ત્યાં આપણે ગરમ કરવાનો જોઈએ. તો જો શાક ગરમ કરવા આવી હું ને આપણે છે ને 2 બ્લોક થઈ ગયા ભેગા, કેમ કે એડિટ કરવાનો ટાઈમ મળતો ન. તુબા હે ને નાની હે તો કંઈ કંઈક રોયા કરે કે જ્યાં કરે રીએ નો રીએ, અને એક તો આપણે પણ રોજો રાખ્યો હોય એટલે બરાબર આપણે થોડીક હિંમત ના હોય એટલે બ્લોગ ઓછા ઉતારું હું. હા બેન બોલો. હા વયું ગયું ટીવીમાં નેટ વયું ગયું. હા જો 6:30 વાગ્યા હે, 5 મિનિટની વાર હે, અમારો જો ખોલી લઈએ. હા ઓલો દીકો માલી તુબાલાની વાવા દીકો નથી થયો કા. કાલે તો અસલ નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ હતી, પણ આજ છે ને પરવા નતા આવી, મારે હેતું કામ અને મારે જ મોડું થઈ જાય. કાયમ 5 વાગે હું રાંધવા સડી જાઉં હું, પણ તો યાદ છે ને જીક મોડું થઈ ગયું એમ. હા ના બેન લેસન નથી કયા છે કરી લીધું, બેને લેસન કરી લીધું હે ને મમ્મીએ પણ લેસન કરી લીધું હે. મમ્મીનું લેસન એ હતું કે રાંધવા નહોતું તો જો રાંધીને રાખી દીધું હે. શરબત ને કરી કસ્ટર્ડે બનાવ્યું હોય, ફ્રીજમાં રાખી દીધું હે. હું જે રોજો ખુલવા ટાણું થાય ને ત્યાં આપણે કાચું નોકર પાછા ઠરી જાય ને પછી આપણે તુબા નાહાના ખાવામાં સડે તો પછી રોજા ખુલવા ટાણે રેવાય ન દે કા બેન, બધું ઉડાડી નાખી દે. હા બસ આમ કરું આમ તો નથી કરવું, હાલો કંઈ નથી કરવું, હાલો એવી વાડીલી થઈ ગઈ એનું મનનું ધૈર્ય જ કરે. આમ બસ લે હા બસ દીકો છે દીકો. તો ટીવી બંધ થઈ ગઈ ને તે જીકવાઈ દે ભરાણી હે ને આપણે છે ને મલાઈએ કાઢી છે, ઘી ગરમે કરવાનું હે. હું પહેલાં એક કામ બતાવી લઉં ને પછી બીજું કામ કરું. જો મલાઈ કાઢીને વાર રાખી છે, હું ચોટાને રોજો ખોલવામાં વારી છે તો ચડાવી દે ટોપિયું, એમાં પછી અડધી કલાક જેવું થઈ જાય ને જો દૂધ ગરમ થતાં વાર લાગીએ તો પછી આપણે નિરાતે સાંજે કરીશું ખાઈ પી. વટાણે જો આપણું રોહડું એકદમ ક્લીન થઈ ગયું, ખાલી સુરો સાફ કરવાનું છે, બાકી આપણે બધું સાફ બનાવ્યું. કેમ કે રોજા ખોલ્યા પછી આપણે કોઈ કામ મોકલે નહીં. વટાણે દોડી બધું કામ છે ને હું કરી નાખું, પછી રોજો ખુલે એટલે પછી આપણું પૂરું થઈ જાય. પછી એક તુબા રેતી ન હોય આપણે એટલે એક હોય. હજુ દૂધે ગરમ થઈ ગયું. હવે તો આપણે તુબાને કરી દીધી દાખલ, કેમ કે કાલે રોજો ખોલીને લઈ ગયા દવાખાને, કેમ કે બહુ જ મજા નથી, બહુ જ મોટી હતી અને ખાતી થઈ નથી. તો પ્રાઇવેટમાં લઈ ગયા હતા, જેની દવા ચાલુ હતી તો અહીંયા ડૉક્ટરે 3 વખત દવા બદલાવી દીધી પણ ફેર તો નહોતો. પછી મેં કીધું કે હવે આ ખાતી નથી, એના રિપોર્ટ કરવા જોઈએ ગળાના, કેમ કે ખાતી નથી તો કંઈક તકલીફ હોય તો જ ના ખાતી હોય. તો પછી કીધું કે તમે જીજી હોસ્પિટલે લઈ જાઓ. તો અમે રાતના ત્યાં જ સીધા ગયા. તો એને કીધું કે જોયું તો એમ કીધું કે અમે દાખલ કરવી જોઈએ, રિપોર્ટ કરાવવા જોઈએ. અમે રાતના તો દાખલ નહોતા થયા, કેમ કે અમારે આવી કંઈ સગવડ હતી નહીં અને કંઈ હતું નહીં ભેગું, ખાલી અમે તો બતાવવા જ ગયા હતા. તો પપ્પાએ કીધું કે અટાણે દાખલ નહીં થાય, સવારમાં આવી જાઉં. તો જો બીજા દિવસનો વિડીયો ને આગળ તમે જોયો એ પહેલા દીનો જ હતો. ત્યાં તો તુબાની જાય હડપ જ નથી. પછી એને ઘરનું ઇન્જેક્શન મારી દીધું ને તો બાટલો સડતો હતો તે ને રેતી નથી, તો ડૉક્ટરે કીધું વાંધો નહીં હોઈ જાય. તો આખો દીદી નાખી ખૂટી રહી ને આ હે બીજા દિનો. તો બેન થોડા કડકમાં આવી ગયા હતા, પટાણે ઉઠી અને ઘંટે સડી ગયા અને બાટલો કાઢી નાખ્યો હતો, પણ કોઈ હાથમાંથી નીકળી નથી, કેમ કે રિપોર્ટ હજી આવ્યો નહોતો ને. તો રિપોર્ટની વાત જોતા હતા કે જો રિપોર્ટ આવી જાય ને તો એની રજા થઈ જાય.
તો મેં જો મમ્મી દીકરી થોડીક વાર ખાટલામાં બેહીને થાકી ગઈ હતી, તો થોડીક વાર બહાર લોબીમાં નીકળી હું ને તુબાને કંઈક ખવડાવવાનું કીધું હતું, તો એને બિદારિયા બહુ ભાવે, તો જો બિદારિયા લઈ અને બહાર રમાતીને ખવડાવતી હતી. આજે તો થોડી કડપમાં છે અને હાથમાં એને હુઈ હતી ને તો એને ગમતી નથી, મમ્મી ચટ કાઢી તે બસ, પણ અટાણે તે ભૂલી ગઈ હતી બહાર નીકળી એટલે. અમે જો મમ્મી દીકરી અહીં બેઠી હોય, લોબીમાં કોઈ હતું નહીં, મમ્મી દીકરી બે બેઠી હોય ને તુબા ખાઈ છે બિદારિયા. હવે રજા કંઈ જડે વાટ જોઈને બેઠા હતા અને રિપોર્ટ આવી ગયો તો રિપોર્ટમાં તો કંઈ હતું નહીં, નોર્મલ હતો કે વાંધો નહીં, કેટલું બધું કે બીવા જેવું છે નહીં, પણ એના મોઢામાં ને ગળામાં હે ને સાંદા પડી ગયા હતા, એને લીધે હે ને એનું મોઢું બહુ જ આવી ગયું હતું, એટલે કંઈ ખાતી નથી. અને બાટલો ચડાવ્યો અને સવારમાં 2 ઇન્જેક્શન માર્યા, તો અટાણ તો કંઈક ઠીક છે, રજા થઈ જાય, પણ હજી ડૉક્ટર રાઉન્ડમાંથી આવ્યા નહોતા તો કંઈ ખબર નથી રજા જડીએ કે નહીં. જો તુબા બેઠી છે અને અમે મમ્મી દીકરીઓ અહીંયા બેઠી છે. તો જો અટાણે વાગ્યા છે 11 ને ડૉક્ટર રાઉન્ડમાંથી આવ્યા હતા, તો અમને મળી ગઈ હતી રજા, ફૂલ કાઢવાનું કીધું ને, તો હમણાં જો અમારે કાઢવા જવાની છે ને હું ભરતી હતી સામાન, હું બધો સામાન ભરી લઉં. પછી એના પપ્પાને ફોન કર્યો, તેને કીધું હું હમણાં આવીને તેડી જાઉં. તુબા ખાઈ છે બિસ્કીટ ને દવા મતલબ બધી આવી હતી, તો 3 મહિનાનો કોર્સ છે, તુબાને 3 મહિનાથી દવા પીવડાવવાની છે કન્ટિન્યુ. અને જો આ તો આજનો બ્લોગ, તો તમને કેવો લાગ્યો મારા મિત્રો મજામાં આવજો ને. 6:30 વાગ્યા છે ને બાજુ બેઠી છે, આજે આહાનાનો છે રોજો બે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ને. તમે આજે આગળ વિડીયો જોયો દવાખાનાનો, એમાં જે તુબાને બહુ મજા નથી ને દવાખાને દાખલ કરવી પડી હતી, કેમ કે એને શરીરમાં એકદમ છે ને પાણી ઘટી ગયું હતું, કેમ કે એને ઝાડા ઉલટી થઈ ગયા ને એમાં એને ખાધું પીધું કંઈ નહીં, અને ઉલટીને પીકને મારે છે ને એને મોઢામાં એક વસ્તુ ના નાખી, પાણી પણ નથી પીતી ને એનું મોઢું આવી ગયું હતું, તો એની ઇમરજન્સીમાં હે ને દવાખાને દાખલ કરવી પડી હતી. એટલે આમાં આપણે છે ને બ્લોગ ઉતારતા નથી ને. હવે જોઈને ઠીક છે, હવે ખાય છે બેઠી ને. આ જહાનાનો રોજો હોય, તુબા સિવાય બધા રોજા રહ્યા છે ને પપ્પાને રોજો હોય, પણ હમણાં આવશે દુકાને ગયા છે. તો જો આવું બધું હાલે છે. હું વિડીયો તો ઉતારી લઉં હું, પણ પાછો હોય ને એડિટ કરવાનો ટાઈમ નથી રહેતો, એનું થંબનેલ બનાવવું પડે, અપલોડ કરવો પડે, એમાં છે ને પ્રોસેસ બહુ લાંબી થઈ જાય ને. હમણાં આપણે છે ને બેનને 3 મહિનાનો કોર્સ પૂરો કરવાનું કીધું હોય, તો આપણે જે તુબાને વધારે ધ્યાન રાખવાનું હોય એના હાટું થઈને છે ને થોડોક બ્લોગ ઓછા કરી નાખાય ને. આટલા ઘરે આવ્યા ને હું કાલે થોડીક એને અપડેટ આપી દઉં. અમે જો મહેંદી કરી, મમ્મી દીકરીએ કેવી મહેંદી છે કોમેન્ટ કરજો. આહાનાને કીધું કે લાવ કઈ નહોતો, આને કે નહીં મમ્મી મારા હાથે મહેંદી કરવી હતી ને. જો લીટા કર્યા હે, મીંડા સિવાય કઈ દેખાતું જ નથી ને. જો આ મેં મહેંદી કરી છે. મને છે ને મહેંદી કરવાનો બહુ જ શોખ, પણ હે ને હવે શોખ ભૂલાઈ ગયો હે. કંઈક હે ને કોણ હાથમાં આવી જાય ને તો મારા હાથે હું મારા ખુદની મહેંદી કરી લઉં. હું બીજા હાથમાં નથી ફાવતી, એક હાથમાં ફાવે છે. અને બસ જો આહાનાની મહેંદી કરું. પહેલાં તો હું બારે મહેંદી કરવા જતી, પણ હવે હે ને થોડુંક ઓછું કરી, થોડુંક નહીં હાવ મૂકી દીધું હે મહેંદી, હવે હું કરતી જ નથી ને. કંઈક ઈદ બારાતમાં કંઈક મન થઈ જાય તો મહેંદી લગાડી છે. ચાલો જો આજનો વિડીયો આટલો. તમે જો બધા રોજા ખોલવા બેસી ગયા છે ને રોજાનું ટાણું થતું આવે છે. બસ આપણે મળ્યું કાલે એક નવા બ્લોગમાં. કાલે તો નહીં મળીએ, જઈએ મને એવું લાગીએ કે આજે બ્લોગ ઉતારવાનું હોય, ટાઈમ મળશે તો એ બ્લોગ ઉતારશું અને અપલોડ કરી દેવું. ત્યાં સુધીમાં મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આવજો.